નમસ્કાર. ચાલો આજે એક એવા સ્ટડી સિક્રેટની વાત કરીએ જેને આપણે ઘણીવાર ઇગ્નોર કરી દઈએ છીએ, પણ સાચું કહું તો એ કદાચ સૌથી પાવરફુલ છે. એક એવી ટેકનિક જે આપણી બધી મહેનતને વેસ્ટ જતી બચાવી શકે છે. ક્યારેય એવું ફીલ થયું છે કે વાંચતી વખતે આપણું મગજ જાણે હેંગ થઈ ગયું છે, એકદમ સ્લો ચાલી રહ્યું છે? આપણે શબ્દો વાંચીએ છીએ પણ એ મગજમાં ઉતરતા જ નથી. કોન્સન્ટ્રેટ કરવું અઘરું લાગે છે. હવે આ જુઓ, કેટલી મસ્ત સરખામણી છે. એક બાજુ છે ફોન, જેની બેટરી ખાલી 1% છે, એપ્સ ખુલે નહીં, બધું ધીમું ચાલે, અને બીજી બાજુ આપણું થાકેલું મગજ, નવા આઈડિયા સમજાતા નથી, વિચારવાની સ્પીડ ઘટી જાય છે, અને એક્ઝામમાં અચાનક બધું બ્લેન્ક, સેમ ટુ સેમ લાગે છે નહીં? પણ શું થાય જો આ પ્રોબ્લેમનો ઉપાય ફોનને ચાર્જ કરવા જેટલો જ સિમ્પલ હોય તો? એકદમ જાણીતો અને સહેલો. અને આ જ છે આપણું સ્લીપ ટુ સેવ સિક્રેટ. ઊંઘવું એટલે ખાલી આરામ કરવો એવું નથી. ઊંઘવું એટલે જાતને ચાર્જરમાં લગાવવા જેવું છે, જેથી બીજા દિવસના પ્રોસેસિંગ માટે આપણું બ્રેન 100% રેડી હોય. આ જ ઊંઘ છે જે આપણી બધી મહેનતને ખરેખર સેવ કરે છે. તો સવાલ એ છે કે આ બ્રેન ચાર્જિંગ ખરેખર કામ કઈ રીતે કરે છે? એની પાછળનો સાયન્સ શું છે? ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આને છે ને એક ઓવરનાઇટ ચાર્જિંગ સાયકલની જેમ વિચારો. સ્ટેપ 1 પ્લગ ઇન એટલે કે ઊંઘી જવાનું. સ્ટેપ 2 સેવ અને ઓર્ગેનાઇઝ, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈમમાં આપણું મગજ દિવસભરની બધી ઇન્ફોર્મેશનને ગોઠવે છે અને કામની યાદોને પરમનન્ટલી સેવ કરે છે. અને સ્ટેપ 3 રીબૂટ એટ 100%. આપણે એકદમ ફ્રેશ જાગીએ છીએ, નવી વસ્તુઓ શીખવા માટે ટોટલી રેડી. અને આપણો ગોલ આ જ છે, 100%. દિવસની શરૂઆત એક ફુલ્લી ચાર્જડ બ્રેન સાથે કરવી એ જ ઇફેક્ટિવ લર્નિંગની સૌથી મોટી ચાવી છે. જ્યારે આપણું બ્રેન 100% ચાર્જ હોય ત્યારે કયા પાવર્સ અનલોક થાય છે? જુઓ, આપણે ફટાફટ યાદ કરી શકીએ છીએ, કોઈપણ પ્રોબ્લેમને સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ, નવા ટોપિક્સ માટે આપણી પાસે વધુ એનર્જી હોય છે, અને સૌથી જરૂરી, એક્ઝામમાં આપણું પરફોર્મન્સ એકદમ સ્ટ્રોંગ બને છે. કેમ કે આખી વાતનો મુદ્દો એ જ છે કે એક પૂરેપૂરું ચાર્જ થયેલું મગજ જ પાવરફુલ એપ્સ એટલે કે જોરદાર સ્ટડી ટેકનિક્સને સારી રીતે ચલાવી શકે છે. અને આના પરથી એક મસ્ત વિચાર યાદ આવે છે. અભ્યાસ બીજું કંઈ નહીં પણ આપણા મગજ માટે એક્સપી એટલે કે એક્સપિરિયન્સ પોઈન્ટ્સ કમાવવા જેવું છે. જેમ ગેમમાં લેવલ વધે એમ જ સ્ટડીથી આપણા મગજનું લેવલ અપ થાય છે. જેમ કે મેમરી પેલેસ જેવી એક સુપર પાવરફુલ એપ. તો શું કહો છો, આપણા મગજમાં એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છો? આના વિશે આપણે આગળ વાત કરીશું. તો સ્ટડીને લઈને તમારો સૌથી મોટો સવાલ કયો છે? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવો, અને ચાલો તમારી સ્ટડીઝને કરીએ લેવલ અપ. મળીએ જલ્દી.